સોનાના બૂટ લેવ. આજે પહેલી વાર સોનાની પતંગ જાતે ચગી ગઈ. એટલે પતંગ તો આની હતી. લે લે ગાયમાં મિની બ્લોગ બનાવવાનો તો પણ પૂરો જ બ્લોગ બની ગયો. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. મિની બ્લોગમાં તમારું સ્વાગત છે અને બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. તો અત્યારે વાગી રહ્યા છે 10, 10:30 અને અત્યારે ઉપર બધા આવી ગયા છે પતંગ ચગાવવા માટે. આર્યા ખાસ બતાવું, આર્યાની પણ પતંગ ચગી રહી છે મસ્ત. આજે દેખાય છે પતંગ હે ને આર્ય? આ પતંગ છે ઇંગ્લેન્ડ અને આ બધા અમારા બચ્ચા પાર્ટી બધા આવી ગયા છે. વેદાંતભાઈ હાઈ કરી દો. ઓય વિરલ દાંત કાઢ દે. બધા પતંગ ચગાવવા આવી ગયા છે અહીંયા બધા જ. અને થોડું કંઈ આવું વાતાવરણ છે વડોદરાનું. ઉત્તરાયણનું હજી બહુ જોઈએ એટલે પતંગ નથી ચગતી. નહીં આવો નહીં આવો. બસ દોરો જવા દે ને બેટા, જવા દે દોરો. બસ ઠુમકો મારી મારીને જવા દે. હા અમારી પાસે આવી ગયું આર્ય ભૈયાનું પ્લેન. અંદર જા, બહાર જા, બહાર જા. વગર ગેસનો ફુગ્ગો છે એટલે પણ મસ્ત ઉડે છે. પેલા અંદર ભરાઈ ગયો. અરે અરે આવું નહીં જોવાનું બાપા. અરે અત્યારે સમોસા લેવા માટે આવ્યા છે. ફૂલ કરી દીધી અહીંયા સામે એમના ત્યાં ખોખામાં પણ ફૂલ કરી દી અહીંયા. ઘરે આપણે સેવસણ બનાવીએ એટલે સેવસણની સેવ લઈ લઈએ ને પાવ લેવાના બાકી છે એ લઈ લઈએ. જલેબી ઊંધિયું અહીંયા મળે છે. ના નહીં લેવાનું પાવ લીધા ને. તો અત્યારે ઘરે આવી ગયા છે. નાસ્તો કરીને હું ફ્રેશ થઈ ગયો. બધા ફ્રેશ થઈ ગયા ઘરના. આર્યનો પતંગ લાયા છે બધું ઢાલ જોયો છે એટલે એક ઢાલ આપણે હમણાં લઈ આવ્યા. મંદિરમાં પૂજા કરી દીધી છે. આ વ્લોગ કરવાનું રહી ગયું સમોસાનું. અડધા સમોસા ખાઈ ગયા મેં ને આર્ય. પછી યાદ આવ્યું થાય અમુક વાર. પોપડી જ ખાઈ જાય. દહીં ખાય ને, દહીંમાં બોરીને ખાય ને. તો મિત્રો અત્યારે હું ફ્રેશ થઈ ગયો ને અત્યારે ગાય માને ઘાસ ખવડાવી દો. આર્યને ઢાલ લેવા છે એટલે પતંગ લેવા માટે આપણે સિટીમાં આવ્યા છે. જોઈ લઈએ ઢાલ મળી જાય તો લઈ લઈએ. અને સોનાના બૂટ લેવાના છે. જોઈ લઈએ. બજારમાંથી આર્યના ચપ્પલ, આર્યના ચશ્મા લઈ લીધા. આ બૂટ જોઈ લો. સોનાના ફાઇનલી બૂટ લઈ લીધા છે અને પસંદ આવી ગયા છે. દોરી ખોલ થોડી. આર્યના ચશ્મા પણ આવી ગયા. ફેરજો આર્ય. આર્યના ચશ્મા બૂટ લઈ લીધા ને હવે અત્યારે અહીંથી જઈએ ને આર્યના ઢાલ લેવા છે. પતંગ તો જો કે લાયા છે પણ એને ઢાલ જોઈએ એટલે ઢાલ લઈ લઈએ આપણે. અને આ દુકાન છે એમની મંગળ બજારમાં. તો આર્યના ઢાલ અત્યારે લેવા આવી ગયા છે આપણે અહીંયા. ઢાલ આ નાની સાઈઝ છે પેલા કરતા. સાઈઝમાં પેલા કરતા નાની નહીં. ઘરે આવી ગયા અને આર્યના ઢાલ લઈ લીધા છે. એક કોળી ઢાલ લીધા છે. આ બધા નહીં, વાંધો નહીં વાંધો નહીં. આ તો બતાવી દીધા મારે. એ તો ફાટશે પાછા. તો હવે ફટાફટ જમી લઈએ. સેવ પૂસણ બનાવ્યું છે આપણે એટલે જમીને પછી પાછા ટેરેસ પર જઈશું. ત્યાં સુધી બ્લોગ પર તમે કન્ટિન્યુ રહો. મિની બ્લોગ બનાવવાનો તો પણ પૂરો જ બ્લોગ બની ગયો. અત્યારે જમી લઈએ સેવસણ આપણે પછી પાછા ટેરેસ પર જઈશું. આર્ય પણ જમી રહ્યો છે, એના મમ્મી પણ. અત્યારે હવે વાગી ગયા છે 4 ને અમે લોકો ઉપર જઈ રહ્યા છે. સવારે તો આર્ય પતંગ ચગાવી એટલે નીકળીએ. ચાલો. આજે પહેલી વાર સોનાની પતંગ જાતે ચગી ગઈ.
ના બેટા તો બધા જ અત્યારે ઉત્તરાયણમાં ઉપર આવી ગયા છે, ફૂલ મજા કરી રહ્યા છે બધા. બધાની પતંગ ચગી રહી છે જોરદાર. આજે ફૂલ વાતાવરણ હવે લાગી રહ્યું છે ઉત્તરાયણ. Sorry, it's DJ. દેખાવ તમે કમ્પ્લીટ દેખાવ. એટલે પતંગ તો આની હતી. તમે કઈ કઈ ગયા આગળ આવી જાય ચાલ. તમે યાર એને મેં કઈ લા પતંગ કઈ છે? અને મસ્ત વાતાવરણ, દિવાળી જેવું વાતાવરણ થઈ ગયું. આર્યો ક્યાં બાત હે, ક્યાં બાત હે. પતંગ કઈ છે? એટલે પતંગ કઈ છે એવું? ખબર નહીં, ત્યારે ખબર નહીં, ચગે છે આકાશમાં. Sorry, it's DJ. હા તો મિત્રો આ વ્લોગમાં આટલું જ છે. ફરી નવા વ્લોગમાં મળીશું. વ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, કોમેન્ટ, વિડીયોને શેર કરી દેજો. શોર્ટ વ્લોગ બનાવવાનો તો મિની પણ પછી આખો દિવસ સારો ગયો એટલે પછી મિની વ્લોગમાંથી ફૂલ વ્લોગ બની ગયો. પણ ખાલી તમારે હોરિઝોન્ટલમાંથી વર્ટિકલમાં જોવું પડશે, પણ મજા આવશે લગભગ જોવાની. તો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક, કોમેન્ટ ને વિડીયોને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.